ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, આપણે તૈયાર છીએ આજના એક સુંદર સેશનની અંદર કે જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે સર સમતલમાં ગતિના દાખલા 4-5 જે પ્રક્ષિપ્ત ગતિના છે એમાં કન્ફ્યુઝન થાય છે. એને બહુ સરળ બનાવી દઈએ અને દરેક દાખલાની જોડે એક બીજો દાખલો ટ્રાય કરવા આપણે આપીએ તો આપણને આઈડિયા આવે કે આ દાખલો કેટલાને સરસ આવડે. તો જઈએ છીએ પ્રક્ષિપ્ત ગતિના સરસ દાખલા ઉપર. હવે દાખલાને સોલ્વ કરવા માટે આપણે પહેલા કેટલીક વસ્તુને તૈયાર કરી દઈએ જેથી તમારા મગજમાં આ દાખલાને બહુ સરળતાથી તમે એને સોલ્વ કરી શકો. તો બી ક્લિયર, બી રેડી, સ્ટાર્ટ. કોઈ એક ખેલાડી 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ, દોસ્તો સમક્ષિતિજ શબ્દ આવ્યો, સમક્ષિતિજ એટલે એને આપણે આર મેક્સ કહીશું. મહત્તમ સમક્ષિતિજ આર મેક્સ તમને આપેલું છે 100 મીટર સુધી ફેંકી શકે છે. તો જમીન પર કેટલી ઊંચાઈએ ફેંકી શકશે? આર મેક્સ આપેલું છે અને તમારે શોધવાનું છે એચ મેક્સ. ચલો આનું સોલ્યુશન બહુ સરળ રીતે લાવીએ, બહુ જ મસ્ત ભણીએ. પણ એ પહેલા બેટા મારી પર્સનલી એવી ઈચ્છા ખરી કે તમને આના સૂત્રો આવડવા જોઈએ. જો ઘણા બધા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ દાખલો સોલ્વ કરશે ને તો એ કન્ફ્યુઝ થશે, એટલે સૂત્રોને સરસ તૈયાર કરી દઈએ. તો સૂત્રો હું બોલું છું. એચ નું સૂત્ર યાદ હશે, v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. એચ બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. હવે આના બેઝ ઉપર આપણે શું કામ કરી શકીએ? સર એચ મેક્સ ત્યારે જ થાય જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી. ચલો યાદ છે પ્રક્ષિપ્ત ગતિનો કન્સેપ્ટ, જ્યારે 90 ડિગ્રીએ રોકેટ લોન્ચ કરો છો ત્યારે મહત્તમ ઊંચાઈએ જાય તો તમારે એચ મેક્સ સાઈન લખવાનો નહીં તો સૂત્ર તૈયાર થઈ ગયું v0 સ્ક્વેર અપોન 2g. બેટા જે બી સૂત્ર આવે છે ને આપણે સરસ મજાનું બોક્સ બનાવી દઈશું. સર ડન, એચ મેક્સ નું સૂત્ર તૈયાર થઈ ગયું. ચલો આ જ રીતે હવે મને કહો આર નું સૂત્ર યાદ કરો. બેટા આર એટલે અવધિ. અવધિને ઇંગ્લિશમાં રેન્જ કહેવાય. રેન્જનું સૂત્ર આપણને સરસ આવડવું જોઈએ. તો રેન્જનું સૂત્ર બહુ જ મસ્ત આપણે તૈયાર કરાય છે. રેડી? સો આર ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g. જે વિદ્યાર્થીઓએ આપણા પ્રક્ષિપ્ત ગતિની થિયરી ના જોઈ હોય તો એનો વિડીયો ખાસ જોઈ લેજો કે જેમાં પ્રક્ષિપ્ત ગતિની બધી જ વાત કરેલી છે અને એની ઉપરથી જ આ સૂત્રો આવેલા છે. ચલો આની અંદર પણ એક સ્ટેપ આગળ જઈએ. આર મેક્સ દૂર ફેંકવું છે. ફરી શું બોલું છું? દૂર ફેંકવું છે. તો થીટા બરાબર લેવાય 45 ડિગ્રી. તો 2 થીટા તમારું થઈ જાય 90. માટે સાઈન 90 શું થઈ જવાનું બેટા? 1. સાઈન 90 1. હવે તમે જલ્દી તૈયાર થઈ જાઓ શબ્દ માટે. નાઉ હવે આવશે આર મેક્સ. આર મેક્સ એટલે સાઈન ન ભૂલી જાઓ, v0 સ્ક્વેર અપોન g. બેટા અગેઇન જ્યારે બી કોઈ સરસ સૂત્ર મળે છે તો આને અગેઇન બોક્સ બનાવી દઈએ. આને કહી દઈએ સમીકરણ 1, આને કહી દઈએ સમીકરણ 2. ચલો બંને સૂત્રો તૈયાર થઈ ગયા છે તો બસ ખાલી બંનેનો ભાગાકાર કરવાનો છે. ચલો જલ્દી ફટાફટ ટ્રાય કરીએ અને બંનેનો ભાગાકાર કરીને આપણે એને એકદમ જલ્દીથી સોલ્વ કરી દઈએ. એટલે બી રેડી અને બી ક્વિક. સ્ટાર્ટ. જોઈએ છે આપણે આર મેક્સ, તો આર મેક્સ અપોન એચ મેક્સ. ચલો દીકરાઓ આપણી જોડે આર મેક્સ નું સૂત્ર તૈયાર છે. સૂત્ર મોઢે કરી દઈશું, v0 સ્ક્વેર અપોન g. અને આ આપણી પાસે એચ મેક્સ પણ તૈયાર છે. માર્કર બદલી કાઢું, v0 સ્ક્વેર અપોન 2g. g કટ, v0 સ્ક્વેર કટ. સર છેદનું છેદ ક્યાં આવશે? છેદમ છેદમ અંશમ. તો છેદનું છેદ આવશે અંશમાં એટલે આ થઈ જશે 2 ઉપર. તો બેટા મને આવો કોઈ બી દાખલો આપ્યો હોય તો આર મેક્સ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ એચ મેક્સ. સર દાખલો ગણી રહ્યા છીએ પણ આપણે એક પ્રયત્ન કરીએ કે નીટ JEE જેવી એક્ઝામની અંદર ડાયરેક્ટ શોર્ટ ટ્રિકનો યુઝ કરી દઈએ. દાખલો અત્યારે ગણીશું પણ આ મારા માઇન્ડમાં લાઈફ ટાઈમ યાદ રહે એવું સરસ મજાનું સૂત્ર થઈ ગયું. જેમ કે હવે આપણે અત્યારનો દાખલો જોવા જઈએ તો તમને આર મેક્સ કેટલું આપેલું છે? 100. તો આર મેક્સ ની જગ્યાએ લખી દો 100
2 ગુણ્યા h max. પતી ગયું તમારું કામ. 50 ઉડાડો એટલે 50 આવશે, તો 50 બરાબર h max. બોલો ડન. સરસ મજાનો દાખલો તૈયાર થઈ ગયો બેટા. આ પ્રક્ષિપ્ત ગતિની ખાસિયત છે. હું આના ઉપરથી 2-3 વસ્તુ તમને વિચારવા આપું, આમ થોડું સમજવા આપું કે જો હું નીટ JEE આ એટલા માટે વારે ઘડીએ બોલું છું કે તમારા માઇન્ડમાં કેટલીક વાર શબ્દો ક્લિયર થવા જોઈએ. આ મને ડાયરેક્ટ કામમાં આવી જાય. કોઈ પણ જગ્યાએ મારે એ જોવાનું કે શું આપેલું છે. દોસ્તો જ્યારે બી ક્રિકેટ રમાય ને, તમે જોયું હશે ક્રિકેટની અંદર આ તમે ક્યાંક માર્કિંગ કર્યું, કોઈ 6 મારે છે તો એ બોલનો આખો પાથ બતાવે છે. એમાં હાઈટ પણ બતાવશે અને આર પણ બતાવશે. એ બેઝિકલી આના બેઝ ઉપર થયું. ચલો આની ઉપરથી ટ્રાય કરવા માટે આપીએ છીએ સેમ આ જ પેટર્નથી આપણે એક સરસ મજાનો દાખલો સોલ્વ કરીએ કે તમને હાઈટ મેક્સિમમ આપી દીધી છે 180 મીટર, તો આર મેક્સ કેટલું થાય એ તમારે શોધવાનું. ડન. અને બીજી બહુ મસ્ત વસ્તુ પૂછું કે સર આની ઉપરથી શું મને એનો પ્રારંભિક વેગ મળી જાય? ચોપડીના દાખલા તો સોલ્વ કરીએ છીએ, સાથે સાથે દરેક દાખલાની અંદર કંઈક વેરાયટી આપું છું. તો ટ્રાય કરજો અને મને કહેજો. ઓકે, આ થયો આપણો પહેલો દાખલો. નેક્સ્ટ આના પછીના દાખલામાં જઈએ તો આપણને બીજું એક દાખલો આપ્યો છે લાંબા છતની ઊંચી. યસ, એક્ઝામ લક્ષી જોવા જઈએ તો આ બહુ જ આઈએમપી દાખલો થયો, જે એક્ઝામમાં વારે ઘડીએ પૂછાય છે. મોસ્ટ આઈએમપી. અને ઘણા બધાને આ દાખલો સોલ્વ કરવામાં ઘણો પ્રોબ્લેમ થાય છે. આને બહુ સરળ રીતે સોલ્વ કરાય અને બધાને પાકું કરાવી દઈએ. કોઈ ટેન્શન ના લેશો. આ બધાને આપણે સરસ રીતે સોલ્વ કરાવવાનો છે. એક હોલની છત 25 મીટર ઊંચી છે. એટલે ઇમેજિન કરો આ એક હોલ વિચારી લઈએ. એની છત તમને આપી છે 25 મીટર હાઈટ. 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પદાર્થને ફેંકવામાં આવે છે. ચલો, તો પ્રારંભિક વેગ આપી દીધો 40 મીટર પ્રતિ સેકન્ડ. આવેલો દડો છતને અડ્યા વગર પસાર થઈ શકે તો તેને કેટલું મહત્તમ અંતર કાપ્યું હશે? હવે મજાની વાત શું છે ખબર છે? અહીંથી ધારી લો કે આ ટેણીઓ છે આપણો મસ્ત ટેણીઓ. આ ટેણિયાને આપણે કહીએ કે ભાઈબંધ તું બોલ ફેંક, આના અડ્યા વિના જવાનું, ટચ નહીં કરવાનું. હો ભાઈ, આ દિવાલના અથડે પાછો ના આવવો જોઈએ એવો દાખલો નથી આ. એ કુદીન સામે જશે તો એ કેટલું અંતર કાપશે એ આપણે જોઈએ છે. તો સર હવે આને સોલ્વ કરવા માટે મારે પહેલા તો બધા જ પ્રક્ષિપ્ત ગતિના સૂત્રો માઇન્ડમાં રાખવા પડશે. એમાં આર નું સૂત્ર, હાઈટ નું સૂત્ર. એટલે ક્લિયર છે કે આપણી જે હાઈટ છે એના ઉપરથી જવું કે સર મને દાખલાની અંદર એટલી તો ખબર પડી ગઈ કે મહત્તમ ઊંચાઈ કન્ફર્મ. ચલો h નું સૂત્ર બેટા મસ્ત યાદ કરી કાઢો. તો h બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. આ દાખલો બહુ આઈએમપી છો, ધ્યાનથી શબ્દોને સમજજો. સર આના ઉપરથી સાઇન સ્ક્વેર થીટા ના કરતા બનાવો તો h ગુણ્યા 2g અપોન v0 સ્ક્વેર. શાંતિથી હો બેટા, કોઈ ઉતાવળ નથી. સાઇન સ્ક્વેર થીટા હાઈટ તમારી આપેલી છે 25, 2m ના m. સર જી વિશે કોઈ વાત કરી છે? જો ના કરી હોય તમે 9.8 લઈ શકો છો. તમને એવું છે કે ના સર મારે 10 જ લેવી છે, તમે ગમે તે રીતે કિંમત મૂકી શકો છો. ચલો, કોઈ વ્યક્તિ એવું છે કે સર મારે અહીંયા હાઈટની વેલ્યુ 9.8 ચોપડી પ્રમાણે જઈએ તો એ વેગ તમને 40 આપ્યો છે તો 40 નો સ્ક્વેર. ચલો બેટા, તમારી જોડે અત્યારે હાલ કેલ્ક્યુલેટર છે, ફટાફટ કેલ્સીથી કેલ્ક્યુલેટ કરી દો અને સાઇન સ્ક્વેર થીટા શોધીને મને કહો કે તમે કેલ્ક્યુલેશન કરશો એ પ્રમાણે સાઇન સ્ક્વેર થીટા કેટલું આવવું જોઈએ. યસ, 0.36. બોલો બેટા, કેલ્સીથી કરી જુઓ આટલું આવે છે. ડન સર, સાઇન સ્ક્વેર થીટા મળી ગયું 0.3062 જેવું આવશે. ચલો સરસ. જેવું સાઇન સ્ક્વેર થીટા મળે એટલે હું એવું કહું, આ દાખલાને સરસ બનાવવો હોય ને તો 10મું ધોરણ યાદ કરીએ. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1.
મારે જરૂર કોની છે? જો દાખલોની બ્યુટી સમજો, સાઇન સ્ક્વેર તો મળી ગયું સર, કોસ સ્ક્વેર થીટા બરાબર શું થશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. 1 માઇનસ સાઇન સ્ક્વેર રેડી છે 0.3062. ચલો કોસ સ્ક્વેર થીટા બાદ બાકી કરી કાઢશો એટલે અહીંયા આવશે 8, અહીંયા આવશે 3, અહીંયા આવશે 9, અહીંયા આવશે 6. બોલો આટલી આસપાસ કોસ સ્ક્વેર થીટા આવવું જોઈએ. બોલો કોસ સ્ક્વેર થીટા ડન. જલ્દી કહી દો બેટા, કોસ સ્ક્વેર થીટા ડન. યસ સર. હવે આપણે જેની જરૂર પડશે, હા ભણજો, હવે મજા આવી. સાઇન સ્ક્વેર તૈયાર છે. ચલો દીકરાઓ, કેલ્સી રેડી છે, ફટાફટ વર્ગમૂળ કાઢી કાઢો. સાઇન થીટા કેટલું આવશે? કેલ્સી રેડી હોય, વર્ગમૂળ કાઢી કાઢો. કોસ થીટા કેટલું આવશે? જલ્દી, તમારી જોડે કેલ્સી છે, ફટાફટ તમે વર્ગમૂળ કાઢશો. સાઇન થીટાની વેલ્યુ 0.5534 અને કોસ થીટાનું વર્ગમૂળ તમે કાઢશો તો 0.8329. 0.8329. બોલો, બે કામ સરસ થઈ ગયા. તમને સાઇન અને કોસ બંને મસ્ત શોધાઈ આપ્યા. આ સાઇન કોસ શોધ્યા કેમ? મારે જોઈએ છે સમક્ષિતિજ અંતર. હવે સમક્ષિતિજ અંતરને બેટા કહેવાય અવધિ. અવધિનું સૂત્ર યાદ કરો. ચલો અવધિનું સૂત્ર શું ભણી ગયેલા? ફટાફટ રેડી. R બરાબર V0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન G. ચલો એનું કેલ્ક્યુલેશનની ભાષામાં કરીએ તો V0 તમારા કેટલા છે? V0 એટલે વેગ 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 યસ 40. તો 40 નો વર્ગ. આને આવું લખું 2 સાઇન થીટા કોસ થીટા અપોન G. શાંતિ સમજો, 40 નો વર્ગ એટલે 2 વાર 40. 2 સાઇન થીટા આપણી પાસે બેટા અવેલેબલ છે, કામ થઈ ગયું 0.5534. કોસ થીટા તમારી પાસે અવેલેબલ છે, યસ સર, 0.8329 અને G ની વેલ્યુ 9.8. ચલો દીકરાઓ, ફટાફટ બધી જ વેલ્યુ તમારી પાસે છે, જલ્દી કેલ્ક્યુલેશન કરી કાઢો. તમને હાઈટ મળી જવી જોઈએ અને એના ઉપરથી રેન્જ ફાસ્ટ બધી જ વેલ્યુનો ફટાફટ ગુણાકાર તમે કરી કાઢશો એટલે રેન્જ તમને મળી ગઈ 150.5. એટલે 150 જેવી વેલ્યુ આવી જોઈએ. બોલો મસ્ત. બધા લોકો કહે છે કે આ દાખલો બહુ કન્ફ્યુઝ કરે છે, અઘરો છે. મેં એકદમ સહેલો બનાવી આપ્યો. બોલો મજા છે? આવો સેમ દાખલો ટ્રાય કરવા આપું છું. તમે બધા લોકો બેટા મસ્ત દરેક દાખલાને એક પેટર્ન થી સોલ્વ કરશો તો કોઈ પણ દાખલા અઘરા નથી. ચલો આને તમારે જાતે સોલ્વ કરવાનો. ડેટા બદલી કાઢું છું. હોલની હાઈટ હું કરી દઉં છું 50 મીટર. ભાઈબંધની ઝડપ બી આપણે આપી દઈએ છે 50 મીટર પ્રતિ સેકન્ડ. બધું એમનું એમ. અને તમારે આર શોધવાનો છે. રેડી? બી ક્વિક, જાતે ટ્રાય કરજો. ઓકે, બે દાખલા આપણે અવધિના કરાયા છે, બંનેના દાખલા મસ્ત આવડી ગયા છે. હજી એક દાખલો છે, આને સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો, નહીતર ભૂલી જશો. ચલો હજી એક દાખલો અવધિનું મસ્ત કરી દઈએ જે તમને કામમાં આવી જાય. હા અવધિ, યસ. ચલો હજી એક દાખલો સરસ જોઈ લઈએ એટલે આપણી અવધિના 3 દાખલા છે, એ 3 દાખલા સરસ તૈયાર થઈ જાય. સરસ. સ્ટાર્ટિંગમાં થીટા 0 બરાબર કેટલો આપેલું છે આપણને? 30. બોલને કેટલા વેગથી ફેંકવામાં આવે છે? 28 મીટર પ્રતિ સેકન્ડ. બધી વેલ્યુ આપી દીધી. બોલની મહત્તમ ઊંચાઈ શોધો. ચલો હવે એવું કહેવાય કે આ દાખલાની ખાસિયત છે કે બધી વસ્તુ તમારે શોધવાની છે. ચલો સ્ટેપ બાય સ્ટેપ તૈયાર થઈ જાઓ બધી વસ્તુ શોધવા માટે. નંબર 1 મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ એટલે તમારે h શોધવાનો થાય. તો ચલો h નું સૂત્ર યાદ હોવું જોઈએ. h બરાબર સૂત્ર તૈયાર કરેલું, h બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. v0 નો સ્ક્વેર અને આપેલું છે 28 નો વર્ગ એટલે 28 બે વાર. સાઇન 30, ચલો હું ખસીને લખી કાઢું છું. સાઇન 30, સાઇન 30 ની વેલ્યુ બેટા 1/2 થાય. 1/2 એટલે 0.5.
5 સર 0.5 નો કરી કાઢો વર્ગ 2 જી વિશે કોઈ ચોખવટ કરી છે સર? નથી કરી. તો 9.8. ચલો મારા કેલ્સીના જાદુગરો ફટાફટ હું ખસી જાઉં છું. જલ્દી ફાસ્ટ બી ક્વિક અને જલ્દી તમે આનો આન્સર લાવી દો કે તમને આ દાખલાની અંદર જે બી ડેટા આપ્યો છે એ ફટાફટ તમને શોધતા આવડી જાય. યસ, તો h બરાબર તમે લઈને આયા છો 10 મીટર. સર હાઈટ ડન. નંબર 2 હવે શું કહે છે સર? તે સરથી પાછા આવતા લાગતો સમય. સર એનો મતલબ કે તમને કીધું છે કુલ ઉડ્ડયન સમય. બેટા કુલ ઉડ્ડયન સમય એટલે ટોટલ ફ્લાઇટ ટાઈમ. ટોટલ ફ્લાઇટ ટાઈમ નો મતલબ એવો થાય કે તમને પહેલા ટીએમ નું સૂત્ર આવડવું જોઈએ. ટીએમ બરાબર v0 sin થીટા અપોન g. બેટા આને ટોટલ ફ્લાઇટ ટાઈમમાં કન્વર્ટ કરીએ એટલે ડબલ થઈ જશે. તો ટોટલ ફ્લાઇટ ટાઈમ ધેટ મીન્સ 2 ટાઈમ્સ tm. તો 2 ગુણ્યા v0 sin થીટા 0 અપોન g. ચલો બી રેડી. 2 એમના એમ. v0 તમારી પાસે તૈયાર છે 28. બોલો sin થીટા 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 0.5 લખી દાયો. અને g ની વેલ્યુ કેટલી લખી? 9.8. ચલો બધી જ વેલ્યુ તમારી જોડે છે, હું ખસી જઉં છું. ફટાફટ કેલ્ક્યુલેશન કરી કાઢો અને ટાઈમ શોધી કાઢો. ટોટલ ફ્લાઇટ ટાઈમ આવશે એપ્રોક્સિમેટલી 2.9 એટલે 2.87 કે 8.5 જેવું આવતું હશે. રાઉન્ડ ઓફ તમે કરી કાઢ્યું એટલે ટોટલ ફ્લાઇટ ટાઈમ આટલી સેકન્ડ મળી જાય. બોલો ડન છે સર? ડન. અને ફરી પાછો ભાગ પાડી દે એટલે મિક્સ ના થાય. સર દાખલાનો એ પોર્શન આવ્યો, બી પોર્શન આવ્યો અને તે જ ઊંચાઈથી જે બિંદુએ પડે તેની અંતર. સર નંબર સી માં તમને કીધું અવધિ. અવધિ એનો મતલબ થાય રેન્જ. અવધિ શોધવાની છે તો આર નું સૂત્ર સરસ રીતે આપણને યાદ આવવું જોઈએ. ચલો ફટાફટ મસ્ત કામ કરી દઈએ. અવધિનું સૂત્ર મોઢે. આર બરાબર v0 સ્ક્વેર સાइन 2 થીટા અપોન g. સર આ બી તૈયાર. ચલો ફટાફટ. 28 નો વર્ગ સાइन. હવે ઉભા રહો, અહીં ફરી પાછું લખું. સાइन 2 થીટા થઈ ગયું એટલે સાइन થશે 60 અને સાइन 60 ની વેલ્યુ સાइन 60 બરાબર શું થાય મારા વાલા? તો સાइन 60 બરાબર થશે √3/2 અને √3/2 ની વેલ્યુ આપણે મોઢે કરાઈ હતી 0.866. 0.866. તો સાइन 60 અહીં લખી દઈએ ભાગ્યા 9.8. 28 નો વર્ગ 0.866 ભાગ્યા 9.8. ચલો બેટા ખસી જઉં છું. બધી વેલ્યુ તૈયાર છે. અવધિ શોધી કાઢો. કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો જવાબ 69.28 જેવો આવશે. એટલે એપ્રોક્સિમેટલી 69 મીટર. બોલો મસ્ત. બધી જ વસ્તુ તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ. હાઈટ મળી ગઈ, થીટા મળી ગયો, ટી મળી ગયો, બધું જ. અવધિના મેં 3 દાખલા ગણાય અને દરેકની અંદર મેં સસ્પેન્સ આપ્યું છે. તો હું આની અંદર પણ એક સરસ મજાનું તમને ટ્રાય કરવા આપીશ. સેમ દાખલો તમારે જાતે ટ્રાય કરવાનો છે. TR જાતે ટ્રાય કરજો. અહીંયા થીટા બરાબર આપું છું 45 ડિગ્રી. પ્રારંભિક વેગ આપ્યો છે મેં 30 મીટર પ્રતિ સેકન્ડ. બાકી બધું એઝ ઇટ ઇઝ. ચલો આવડશે. તો પ્રક્ષિપ્ત ગતિના 3 દાખલા ભણ્યા. 3 એ 3 બહુ સરસ છે. એક સરસ સ્ક્રીનશોટ લઈ લો, લખી કાઢો અને ટ્રાય કરવા આપ્યો છે લખી દો. ઓકે બેટા, મસ્ત કામ. રેડી.